ધાના તાલુકાના કુવારસી ગામ પાસે આજે સવારે એક સરકારી બસ અકસ્માતગ્રસ્ત થઈ હતી। ખીણમાં પડેલી બસ ખેડબ્રહ્માથી ધાનેરા જઈ રહી હતી અને તેમાં અંદાજે 45 મુસાફરો સવાર હતા। અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। તમામ ઘાયલ મુસાફરોને તાત્કાલિક દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હળાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન પ્રમાણે બસ ચાલકનો કાબુ ગુમાવતા બસ ખીણમાં પડી હોઈ શકે છે। તમે હાજર હતા? અમે વખત આ હતા અંદર બસ રિવર્સમાં પલટી મારી છે અને 40 જેટલા પેસેન્જરો અંદર હતા। બરોબર, એટલે એમને 2 પેસેન્જરને વધારે વાગ્યું, બાકીના પેસેન્જરને થોડો સામાન્ય ઈજા છે। એવું છે ને? હા, બીજો અંદરનો માર્ગ થયો એની ખ્યાલ નથી, પણ અને બસો આ વિસ્તારની અંદર ઘાટ સેક્શન છે, એટલે બસો નવી બસો નથી આપતા અને જૂની પુરાણી બસો આપી નથી તો બ્રેક લાગતી, ગાડી ગરમ થઈ જાય, ગાડી હિલ સરી નથી શકતી, એવી ગાડીઓ આપી। એટલે મારે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે જો ઢાળ સેક્શનમાં સારી ગાડીઓ આલી તો ઢાળ સરી કે આવું અકસ્માત ના થાય તો દુર્ઘટના સારું થયું, ન કે 40 થી 45 જણાનું આ સ્થળે મોત નીપજો એવી દુર્ઘટના છે।